નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટમાં ઘણા વખતે આપણી સાથે દિલીપભાઈ પટેલ જોડાયા છે. દિલીપભાઈ વરિષ્ઠ તંત્રી રહ્યા છે અને વરિષ્ઠ પત્રકાર છે, આખા બોલા છે, સાચા બોલા છે. અને એટલા માટે જ આપણા દર્શકો ઘણી વખતે એમની ડિમાન્ડ કરે છે અને તસવીરો પણ મોકલાવે છે કે આજકાલ દિલીપભાઈ કેમ નથી આવતા. દિલીપભાઈને અમે એના ઉદાહરણ પણ મોકલાવ્યા છે. એટલે દિલીપભાઈ આપણી સાથે આજે જોડાયા છે. દિલીપભાઈ જ્યારે જોડાય ત્યારે બે ધડક વાત કરતા હોય છે. અને આપણે ત્યાં એક ચીફ મિનિસ્ટર હતા દિલીપભાઈ, જે કહેતા હતા કે હું ખાતો નથી, ખાવા દેતો નથી. એ પ્રાઇમ મિનિસ્ટર થઈ ગયા. નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી. પણ ભ્રષ્ટાચાર છે ને રોકાયો નહીં. ખાતો નથી, ખાવા દેતો નથી, પણ અહીંયા તો છે ને રેલમછેલ છે ને જે પકડાય છે એ આઈએએસ અધિકારીઓ પકડાય છે. કાં તો એમને થોડો વખત માટે સસ્પેન્ડ કરાય છે, કાં જેલવાસ માં મોકલાય છે, કાં છે ને એમને પ્રમોશન અપાય છે, કાં એમને ધારાસભ્ય બનાવાય છે, કાં એમને ઉત્તર પ્રદેશમાં મિનિસ્ટર બનાવાય છે. શું થઈ રહ્યું છે દિલીપભાઈ? ભ્રષ્ટાચારની ગંગોત્રી એ મને લાગે છે ક્યારેક એમ કહેવાતું હતું, અને ભારતીય જનતા પાર્ટી વાળાઓ કે જનસંઘ વાળાઓ જનસંઘના સમયથી એમ કહેતા હતા કે ઇન્દિરા ગાંધીએ તો કહ્યું કે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે. મને લાગે છે કે અત્યારે શું કહીશું આપણે, કારણ કે હમણાં જ સુરેન્દ્રનગરના કલેક્ટરનું કૌભાંડ બહાર આવ્યું. એમને સસ્પેન્ડ પણ કર્યા, જેલમાં પણ મોકલ્યા. પ્રદીપ શર્મા કચ્છના કલેક્ટર, એ તો જેલમાંથી બહાર ન જ આવે એવી ગોઠવણો જાણે કે થતી હોય એવું લાગે છે. અને માનનીય વડાપ્રધાન એ બાકી કેટલાને સબક શીખવતા હશે, કારણ કે રિમોટથી સરકાર ચાલે છે. એટલે અમે ભૂપેન્દ્રભાઈ પટેલનો ફોટો મૂકવાને બદલે થંબનેલમાં માનનીય વડાપ્રધાનનો જ ફોટો મૂકીએ છીએ, કારણ કે એ જ તો છે સર્વસ્વ, સર્વોચ્ચ નેતા. અને એમનું નામ કોઈ પણ ધારાસભ્ય કે મંત્રીએ 5 વખત એમના ભાષણમાં કે ડિબેટમાં લેવું જ પડે એવો વણલેખ્યો નિયમ છે. એટલે હવે શું કહેવું આપણે? આ ભ્રષ્ટાચારની ગંગોત્રી ક્યાં જઈને અટકશે દિલીપભાઈ? જો આમાં હરિભાઈ વાત એવી છે કે ભ્રષ્ટાચાર ત્યારે જ શક્ય બને કે ઉપરથી ભ્રષ્ટાચાર થતો હોય. કારણ કે ઉપરથી ભ્રષ્ટાચાર થતો હોય તો નીચેથી ભ્રષ્ટાચાર ચાલુ જ રહેવાનો છે. ઉપરથી જો ભ્રષ્ટાચાર ન થાય તો નીચે પણ ન થાય, સ્વાભાવિક છે. કારણ કે ભ્રષ્ટ નેતાઓ જ જયારે ભ્રષ્ટાચાર કરાવતા હોય ત્યારે શું થાય? આપણે જાણીએ છીએ કે રાજકોટમાં જે અગ્નિકાંડ થયો એમાં ઘણા બધા અધિકારીઓ સામે પગલા ભરાયા, બધું જ થયું 2024માં. અને એમાં કેટલા બધા કૌભાંડો બહાર આવ્યા હતા. ખાલી એક જે અગ્નિકાંડ થયો, લોકો એમાં મોત પણ થયા. ત્યારે સરકારે જાહેરાત કરી હતી હરિભાઈ કે અમે 100 ભ્રષ્ટ અધિકારીઓની યાદી તૈયાર કરી છે. એની સામે અમે સખ્તાઈથી વર્તીશું, એને વહેલા નિવૃત્ત પણ જાહેર કરી દઈશું અને સસ્પેન્શન સુધીના પગલા પણ લઈશું. આવી જાહેરાત આપણા મુખ્યપ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા માનનીય મુખ્યપ્રધાન છે, એટલે એમણે એમની સરકારે આવી જાહેરાત કરી હતી. શું થયું આખરે? આ 100 ભ્રષ્ટ અધિકારીઓ કોણ છે? કેમ યાદી જાહેર ના કરી તમે? માત્ર અધિકારીઓને ધમકાવવા માટે, દબાવવા માટે જ તમે આ પ્રકારના સમાચારો પત્રકારો સુધી પહોંચાડો છો અને છપાય છે બધે, અને પછી તમે જે ધાર્યું કરવું હોય એ કરી લો છો. તો આ આખી જે વાત એટલા માટે આપણે આવીને ઉભી રહે છે કે ભ્રષ્ટાચાર જે છે એ સર્વવ્યાપી શિષ્ટાચાર થઈ ગયો છે. હવે શિષ્ટાચાર કરતા પણ વધારે આગળ નીકળી ગયો છે અત્યારનો ભ્રષ્ટાચાર જે છે. કારણ કે ભ્રષ્ટાચાર વગર કોઈ તમે કામ નથી કરાવી શકતા. સવાલ એ આવીને ઉભો રહે છે, કોઈ કામ નથી થઈ શકતું. કેમ નથી થઈ શકતું? સરકાર ધારે તો બધું બંધ કરાવી શકે, પરંતુ નહીં. આ મનરેગાનું આટલું મોટું બધું કૌભાંડ આવ્યું, શું થયું? ભરૂચ કલેક્ટર સામે પગલા લીધા? ન લીધા. પુરાવા સાથે ચૈતર વસાવાએ 2,500 કરોડ રૂપિયા આ ભ્રષ્ટાચાર થયું એ બધું જાહેર કર્યું. તો એ અધિકારીઓ સામે પગલા લેવાના બદલે
આ જ સરકારે એ અધિકારીઓને છાવરી લીધા અને એ જ અધિકારીઓને અત્યારે પીઠ થાબડી રહ્યા છે બધા ભેગા થઈને. તો મૂળ સવાલ એ આવીને ઉભો રહે છે કે આ જે ભ્રષ્ટાચાર છે એ રાજનીતિનો એક ભાગ હવે બની ગયો છે. ભલે આપણા માનનીય મુખ્યપ્રધાને કહ્યું હોય કે ભૂતપૂર્વ મુખ્યપ્રધાને અને કહ્યું હોય કે ભાઈ હું કોઈ પણ સંજોગોમાં ભ્રષ્ટાચાર ચલાવીશ નહીં. એમણે કહ્યું હતું, તારીખ પણ કહું એક જ મિનિટ, મેં એને રેફરન્સ અલગથી મેં કાઢેલ, એનો વિડીયો પણ છે આપણી પાસે, પણ એનો રેફરન્સ મેં અલગથી કાઢી લીધો છે. એમાં મહત્વની વાત એ છે કે ગયા વર્ષે હરિભાઈ ગયા વર્ષે 3,517 કર્મચારીઓ અને અધિકારીઓ ભ્રષ્ટાચારમાં પકડાયા હતા. તો આ છે એ તો 1% જ પકડાય છે, બાકીના 99% તો પકડાતા નથી. અને એટલા માટે આ બધી બાબતો આજે આપણી સામે આવે છે કે મોટા મોટા કરપ્શનના કિસ્સાઓ બહાર આવે છે. જાણીએ છીએ સુરેન્દ્રનગરમાં આ મોટા ત્રીજા અધિકારી એવા છે કે જેની સામે ભ્રષ્ટાચારના પગલા ભરવામાં આવે. તો સુરેન્દ્રનગર ખરેખર સુરાજ્ય હોવું જોઈએ, જ્યાં એને બદલે ત્યાં ભ્રષ્ટાચારી રાજ્ય, ભ્રષ્ટાચારી જિલ્લો બની ગયો હોય એવું લાગે છે. અને એટલા માટે આપણે આ બધી જ બાબતો આજે કરવી પડે છે અને કરવી આપણે ઈચ્છતા નથી કે આવી કોઈ ચર્ચા થાય. તો આજે હું આપને વાત કરતો હતો કે મોદી સાહેબે જે કહ્યું હતું 2007માં, આપણા મુખ્યપ્રધાન હતા એ સમયે મોદી સાહેબ, અને સિતારો ચમકતો હતો. લોકો એવું માનતા હતા કે ભાઈ નરેન્દ્ર મોદી ભ્રષ્ટાચાર નથી કરતા, હું ખાતો નથી ખાવા દેતોનું સૂત્ર પણ લગાવ્યું હતું અને દરેક ભાજપના કાર્યકરોએ આ સૂત્ર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં આ પોતાનું મૂકેલું, એના સ્ટેટસમાં મૂકતા હતા, હું ખાતો નથી ખાવા દેતો નથી. પરંતુ 16 સપ્ટેમ્બર 2007ના રોજ આપણા મુખ્યપ્રધાન ભૂતપૂર્વ મુખ્ય મોદી સાહેબે જે કહ્યું હતું કે ઇન ધ કોર્ટ કહું તમને, જસદણમાં જ કહ્યું હતું કે ખેડૂતો અને ગામડાઓના હિત હક માટે લડવું એ ગુનો હોય તો મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીને ફાંસીના માંચડે ચડાવી દો. આ મોદી સાહેબનું વાક્ય હતું, એક્ઝેક્ટ વાક્ય. પરંતુ ગરીબ અને ખેડૂતોને પાયમાલ કરવા, ગુજરાતના ખેડૂતોને બેહાલ બનાવવા કેન્દ્ર સરકાર કારસા બંધ કરે. આ ત્યારે મનમોહનસિંહની સરકાર હતી એ સમયે કહ્યું હતું. તો હવે અત્યારે તો આપણે આપણા મોદી સાહેબની સરકાર છે, કેમ ભ્રષ્ટાચાર દૂર નથી થતો? સવાલ એ આવીને ઉભો રહે છે. તો મૂળ સવાલ એ આવીને ઉભો રહે છે હરિભાઈ કે ભ્રષ્ટાચાર હવે ઉપરથી જ થઈ રહ્યો છે. ખેડૂતો, આપણે આજે જોયું આપણે કે ભ્રષ્ટાચાર જાહેર કરતા આંકલાવનું જે એક ગામ છે એ ગામમાં પણ એક વ્યક્તિને જીવતા સળગાવી દીધા. આટલી હદે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી એને એટલા માત્રથી. હા, આંકલાવ તાલુકાનું અંબાવ ગામ છે, અંબાવ ગામ, એમાં આ ઘટના બની. તો એમણે મુખ્યપ્રધાન સમક્ષ રજૂઆતો કરી હતી, વિજિલન્સ સમક્ષ રજૂઆત કરી હતી. આ ગામના જે વ્યક્તિ હતા એમણે છેલ્લા ઘણા સમયથી આ ભ્રષ્ટાચાર સામે લડતા હતા, ઘણા સમયથી. અને એ ભ્રષ્ટાચારના વિડીયો, મનરેગા કૌભાંડથી લઈને ઘણા બધા એવા કૌભાંડો એને જાહેર કર્યા હતા. એના વિડીયો એના પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એમણે અપલોડ કરેલા હતા. તો આ જે ભ્રષ્ટાચાર જાહેર કરે છે એ હવે ગુનેગારો બની રહ્યા છે. સવાલ એ છે એમને પોતાનો જીવ ખોવો પડે છે. તો આ ભરતભાઈ પઢિયાર જે છે એમને પોતાનો જીવ ગુમાવવું પડે એટલી હદે એમને સળગાવી દેવાય અને પછી એનો વિડીયો ઉતારવામાં આવે છે. આટલી હદે આ ભ્રષ્ટ નેતાઓ જે છે એ બહાર આવી રહ્યા છે. અને એટલા માટે આપણે ચિંતા થાય છે હરિભાઈ કે આ આપણું ગુજરાત ક્યાં જઈને અટકશે. દિલીપભાઈ, પ્રશ્ન એ પણ થાય છે, જેમ કે ધારો કે સુરતમાં વારંવાર પેલા જે સુરતની અંદર આપણે રાજકોટ અગ્નિકાંડની વાત કરી, તો સુરતની અંદર પણ જે પ્રકારે ઘટનાઓ બની, દુર્ઘટનાઓ બની, ધનિકોલા જાન જાય એવી સ્થિતિ નિર્માણ થઈ. મને એક અમારા મિત્ર એમ કહેતા હતા કે અધિકારીઓ જયારે એમનું પોસ્ટિંગ છે ને એ સુરતમાં હોય ત્યારે એમનો લાંચનો ભાવ છે ને એ બમણો થઈ જાય છે, બે ગણો થઈ જ જાય છે. યસ, હા. એટલે હવે આ શિષ્ટાચારને રોકવાની પરિસ્થિતિ કોણ લાવી શકે? કારણ કે જેમનામાં આશા મૂકી હતી, બિચારા પેલા રાણેગણ સિદ્ધિના નવા જમાનાના ગાંધી થઈ ગયેલા દિલ્હીમાં, એમણે જેમને તેને પ્રમોટ કર્યા આંદોલન કરીને, એનો તો હવે કોઈ ભાવે નથી પૂછતું. અન્ના હજારેનો અને પત્રો લખે મોદીને ત્યારે મોદી એનો જવાબ પણ નથી આપતા.
એટલે યસ હવે પરિસ્થિતિ એ થઈ ગઈ છે કે હવે કરવાનું શું? લોકો પીડાઈ રહ્યા છે. લોકો પોતે છે ને શું કરે, ધારો કે દાખલા કઢાવવાના છે, આવકનો દાખલો કઢાવવાનો છે, 7-12 નો દાખલો કઢાવવાનો છે, તો એ તો સરળતાથી થઈ શકે. પણ એને બદલે બીજા બધા, ધારો કે વિધવા પેન્શન માટે દાખલા કઢાવવાના છે, ખેતીવાડી માટેના દાખલા કઢાવવાના છે, તો આ બધામાં છે ને લોકોએ નાણાં આપવા જ પડે. લાંચના નાણાં આપ્યા વિના તો એમનું કામ નથી થતું. કોન્ટ્રાક્ટરો છે ને એ તો બેગો આપે જ છે. કોન્ટ્રાક્ટરોના ઓફિસે જઈને અધિકારીઓ છે ને એ બેગો લઈ આવે છે. કારણ કે હવે છે ને સચિવાલયમાં કદાચ ન પહોંચી શકે, અથવા દિવાળી વખતે પેલે મીઠાઈની અંદર સોનાના સિક્કાઓ ન મૂકી શકાય, તો છે ને એમને ક્યાં મૂકવા અને કોને આપવા, આ વહીવટદારોની વાત છે. અને આની અંદર મને લાગે છે છેક સુધી ચાલે છે. આ વાત સાચી હરીભાઈ, તમારી વાત સાચી છે. પોલીસ વિભાગની જે તમે આ વાત કરો છો, કેમાં ભ્રષ્ટાચાર આપવો પડે છે, કરવો પડે છે, તો પોલીસ ડિપાર્ટમેન્ટની જ વાત કરીએ કે જે સૌથી કરપ્ટ જો આ ગુજરાતમાં વિભાગો હોય તો પહેલા નંબર ઉપર પોલીસ આવે ને બીજા નંબર ઉપર મહેસૂલ વિભાગ આપણે આવે છે. એમાં જે પોલીસમાં છે જે આપવામાં આવે છે, વિજય રૂપાણીએ જ કહ્યું હતું ને, મુખ્યમંત્રી હતા ત્યારે. એમણે જ કહ્યું હતું કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, અને એને પોતાનો વિભાગ હતો પાછો. તો આ પોલીસ જે છે ને હરિભાઈ, એ સૌથી વધારે જે કરપ્શન કરે છે ને એ નકલી કેસમાં કરે છે. કોઈને કે ભાઈ તમારું નામ આવ્યું છે આ તે. હમણાં 3 દિવસ પહેલા જ મારા ઉપર એક ફોન આવ્યો, જોકે ડિજિટલ અરેસ્ટ માટે ન જ હતો, પણ એને એવું કહ્યું ભાઈ તમે તમારો મોબાઈલ જે છે એ ગેરકાનૂની કામો માટે વાપરી રહ્યા છો, એવી ફરિયાદ અમારી સમક્ષ આવી છે દિલ્હીમાં. અચ્છા, મારી ફરિયાદ છે દિલ્હીમાં થઈ છે કહું, અને હું કોઈ ક્રાઇમમાં મારો ફોન વાપરી રહ્યો છું? તો કે હા, એ કે આવી ફરિયાદ આવી છે. હિન્દીમાં વાત કરતા હતા. અચ્છા, સારું છે. તો તમે ફોન શા માટે કર્યો મને? તો કે ફરિયાદ આવી છે. એટલે હું કહું ફરિયાદ આવી હોય તો તમે પોલીસ મોકલો, મારી અરેસ્ટ કરો. તમારી પાસે સરનામું તો હશે જ ને, ફોન નંબર છે તો સરનામું હશે, તમારે કરવું જોઈએ. તો કે ના, તમે આવો જવાબ ના આપો, અમારે ગમે તે રીતે પગલાં ભરવા પડશે, તમારે તમારી અરેસ્ટ કરવી પડશે. આમ તે એકદમ મેન્ટલી પ્રેશર ઊભું કરી દે. હવે આપણે તો જાણતા હોય છે કે આવા બોગસ ફોન આવતા હોય છે, પરંતુ આ ભ્રષ્ટાચાર જે વધ્યો છે એનો લાભ આ રીતે પણ ડિજિટલ એરેસ્ટમાં પણ થઈ રહ્યો છે. તો પોલીસ વિભાગમાં એફઆઈઆર નોંધવી, નકલી કેસ ઉભા કરવા, એફઆઈઆર નોંધવામાં વિલંબ કરવો, અને એફઆઈઆર નોંધ્યા પછી પોલીસે માર ન મારવો, કેટલો મારવો, શું કરવું, એને જામીન કઈ રીતે આપવો, રસ્તા ઉપર ચેકિંગના નામે આ પ્રકારના જે બધા જે ભ્રષ્ટાચાર થતો હોય છે, ટ્રાફિકથી લઈને બધી પીડિતો પાસેથી ન્યાયના બદલે લાંચ રૂપે પૈસાની માંગણી કરવી, જમીનોના વિવાદોમાં પણ આ રીતે પૈસા ઉઘરાવવા, એ આપણે જાણીએ છીએ મહેસૂલ વિભાગમાં આવું બધું ચાલી રહ્યું છે. તાલુકામાં જમીન રેકર્ડમાં જમીન જે નકલો જે કાઢવાની હોય છે રજિસ્ટ્રીની, એ છે, દાખલા છે, ખારીજ છે, જમીનના પ્રમાણિત નકલો છે. તમારે જમીન તમારા ખાતે ચડાવવાની હોય અથવા તમારા વારસાઈ કરવી હોય, તો આ તમામ પ્રકારમાં અત્યારે બાંધેલો ભાવ ચાલી રહ્યો છે. અને મહેસૂલ વિભાગમાં તો પરિસ્થિતિ એવી છે કે જ્યાં દસ્તાવેજોની નોંધણી થતી હોય છે ત્યાં એના જે દસ્તાવેજોનું કામ કરનારા કેટલાક જે લોકો, એજન્ટો, વકીલો જે હોય છે એ જ આ અધિકારીઓ માટે રકમ ઉઘરાવી લેતા હોય છે અને ફટાફટ એના કામ થઈ જતા હોય છે. બીજું શહેરી વિકાસ વિભાગમાં પણ હરિભાઈ આ રીતે ચાલે છે. કેમ ચાલે છે? ઉપરથી ભ્રષ્ટાચાર હોય તો જ ચાલે, બાકી તો કોઈ સવાલ નથી. બિલ્ડિંગના પાન પ્લાસ કરવા, તમે થોડું પણ જો ખોટું ગેરકાયદેસર બાંધકામ કરવું હોય તો એને નોટિસ ફટકારવી, એમાં પૈસાની તોડબાજી કરવી, અને ગેરકાયદેસર બાંધકામ હોય તો એને કાયદેસર કરી આપવા, આ તે બધું કરે છે. આપણે જાણીએ છીએ કે રાજ્ય સરકારે વારંવાર રાજ્ય સરકારે જે ખોટી રીતે બિલ્ડિંગો બનેલા છે, જેના પ્લાન પાસ નથી થયેલા, જેની એને જમીન નથી થઈ, એમના માટે ઇમ્પેક્ટનો કાયદો લાયા. જે ભ્રષ્ટાચાર કરીને કરવામાં આવ્યું હતું એ ભ્રષ્ટાચારને કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ બિલ નરેન્દ્ર મોદીની સરકાર લાવી. આજે પણ વારંવાર એનું અલગ અલગ રીતે એનું અમલીકરણ પણ થઈ રહ્યું છે. તો ક્યાંથી થયું બધું?
અબજો રૂપિયા નગર આયોજનના કરનારા અધિકારીઓ પાસે આજે ભ્રષ્ટાચારના રૂપિયા છે. કયા એવા અધિકારી સામે પગલા ભરાયા છે, કોની સામે દરોડા પડ્યા છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વ્યાપક પ્રમાણમાં આ ભ્રષ્ટાચાર ચાલે છે, પરંતુ કયા અધિકારી સામે એમને પગલા ભર્યા? 2-4 દાખલાઓને બાદ કરતા મોટા ભાગે કોઈ પગલા ભરતા નથી, કારણ કે એનો હિસ્સો, ચોક્કસ હિસ્સો જે છે એ આ ઉપરના રાજકીય નેતાઓ, ઉપરના અધિકારીઓ સુધી એ પહોંચતો હોય છે, અને એટલા માટે આ થાય છે. અને સૌથી વધારે જે અત્યારે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ માર્ગ અને પરિવહન વિભાગ જે છે એમાં નબળા પુલ બનાવવા. હરિભાઈ, તમને જાણીને આશ્ચર્ય થશે કે કેન્દ્ર સરકારે 250 જેટલા આખા દેશમાં બ્રિજની તપાસણી કરી હતી, પુલની તપાસણી કરી હતી કે કેટલા પુલ જે નબળા હતા એ પ્રકારનું એમની જે સમક્ષ વિગતો આવી હતી એમાં. તો એમાં જે તપાસ કરી હતી એમાંથી ગુજરાતના 80% પુલ, ગુજરાતના 80% પુલ નબળા હતા. કેમ? ભ્રષ્ટાચાર સિવાય શક્ય નથી. કેમ માર્ગ અને પરિવહન વિભાગ આટલા મોટા પ્રમાણમાં રસ્તાઓ બનાવવામાં આટલા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર? કારણ કે એના જ કોન્ટ્રાક્ટરો છે, એક જ પાર્ટીના કોન્ટ્રાક્ટરો છે, અને વિરોધ પક્ષના જે લોકો બોલે છે એ અલગ અલગ પક્ષના, આપણે કોઈ ચોક્કસ પક્ષનું નામ નથી લેવું, પણ વિરોધ પક્ષમાં જે લોકો બોલકા નેતાઓ હોય છે એને સરકાર આ રીતે કામ આપી દે છે, સ્થાનિક રીતે કામ આપી દે છે, મોટા કોન્ટ્રાક્ટ આપી દે છે, જાણીતી કંપનીઓમાં કોન્ટ્રાક્ટ આપી દે છે, વીજ થાંભલાઓ નાખવાના કોન્ટ્રાક્ટ આપી દે છે. તો એમાં એ બધા કોન્ટ્રાક્ટ આપી દે છે અને લોલલમ ચાલે છે. હરિભાઈ, આવું છે ભ્રષ્ટાચારનું મોડેલ. આપણે ગુજરાત મોડેલ ખરેખર એકદમ સારામાં સારું મોડેલ બનાવ્યું છે. ટ્રાન્સપેરન્ટ મોડેલ છે ભ્રષ્ટાચારનું. પણ હું તમને કહું, એક ક્લાસિક દાખલો તમને કહું. હમણાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત દાદા પવાર એણે બેફામ નિવેદન કર્યું, અને નિવેદન કેવું કે મારી સામે 70,000 કરોડના ભ્રષ્ટાચારની ફરિયાદો કરનારાઓ, અને એ લોકો આજે આ જ સરકારમાં છે જે સરકારમાં હું છું. એટલે કે ભારતીય જનતા પાર્ટી વાળાઓ એમને ચક્કી પિસિંગની વાતો કરતા હતા. દેવેન્દ્ર ફડણવીસ જે મુખ્યમંત્રી છે, જેની સાથે નાયબ મુખ્યમંત્રી છે, એટલું જ નહીં, એની હિંમત તમે જુઓ કે નરેન્દ્ર મોદીએ ભોપાલની અંદર જાહેર સભામાં કહ્યું હતું કે 70,000 કરોડનો ગોટાળો કરનાર એટલે કે અજીત દાદા પવાર, એને અમે છોડીશું નહીં. અને નરેન્દ્ર મોદીને છોડ્યા નહોતા. 3 દિવસમાં એમને ભાજપ વાળી સરકારમાં ડેપ્યુટી સીએમ બનાવી દીધા હતા. એટલે ભ્રષ્ટાચારીઓ છે ને કેટલા બેફામ થઈ ગયા છે કે આનાથી વિશેષ કયું ઉદાહરણ આપણે આપી શકીએ કે એમને કોઈ ફરક જ નથી પડતો, અને ભાવ બોલાય છે. અને ભાવમાં પણ છે ને, તમે જેમ કહ્યું એમ કેટલાક લોકો તો કોન્ટ્રાક્ટ આપી દે છે. તમે કહ્યું એમ વિપક્ષ વાળાઓને આપણે જોઈએ છે, કચ્છની અંદર જે રીતે ખેલ ચાલી રહ્યો છે એની અંદર પણ, અથવા તો જામનગરમાં જે ખેલ ચાલી રહ્યો છે એ બધા આપણે જાણીએ છીએ. પણ પાલિકા લેવલ ઉપર તો એવું છે કે એમ કે ત્યાંનો ધારાસભ્ય એ સત્તા પક્ષ અને વિપક્ષને પૈસા વેચે છે, નગરસેવકોને પૈસા વેચે છે, અને વિપક્ષ વાળા પણ હોશે પૈસા લે છે. સાહેબ, એમાં એકાદ બે અપવાદ કોઈ મળી જાય પછી આ લોકોને બ્લેકમેલ કરી શકાય કે ન કરી શકાય? આમાં કયા ભ્રષ્ટાચાર મુક્ત છે એ પ્રશ્ન થાય. વાત સાચી છે. તો આમાં હરિભાઈ એવું છે કે ચોર ખાય, મોર ખાય, બાકીનું વધે એ ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓ ખાય. આ સૂત્ર વારંવાર જયારે સરકારના ભ્રષ્ટાચાર સામે દેખાવો થતા હોય છે ત્યારે આ લોકપ્રિય સૂત્ર છે. આ સૂત્ર પ્રમાણે કામ લોકો સૂત્ર પણ બોલાવે છે, કારણ કે આપણે જાણીએ છીએ કે ભાજપના જે ભ્રષ્ટાચારના કિસ્સાઓ જે બહાર આવ્યા છે, મગફળી કૌભાંડ, કે જે આપણે એક સમયના વિરોધ પક્ષના નેતા હતા પરેશ ધાનાણી, એમણે જાહેર કર્યું, એમણે આરોપ મૂક્યો હતો કે 5,000 કરોડ રૂપિયાનું મગફળી કૌભાંડ આ ભાજપની સરકારે કરી છે. 5,000 કરોડ રૂપિયાનું. પછી જે જમીન રીસર્વે કરવાનું જે કામ આપવામાં આવ્યું ને એમાં જે જમીનો અદલા બદલી થઈ ગઈ, ગૌચરની જમીન, સરકારી જમીન કોઈના ખાતે ચડી ગઈ, આ તે બધું જે થયું, હવે ધીમે ધીમે બધું બહાર આવવાનું છે. તો આ જે થઈ રહ્યું છે એ ભ્રષ્ટાચારનું પ્લાનિંગ તો ગાંધીનગરથી થઈ રહ્યું છે. એના વગર તો આ શક્ય નથી આટલા મોટા પ્રમાણમાં. એક મગફળી સળગાવી દેવા, મગફળીમાં કાકરા અને ઢેફા નાખી દેવા, ધૂળ નાખી દેવી, અને એના ગોડાઉનો સળગાવી દેવા, ત્યારે આટલા મોટા પ્રમાણમાં જયારે આરોપો થતા હોય
અને આજે 7 ગોડાઉનો જે સળગાવી દીધા હતા ત્યાં એમને દેખાવો પણ કર્યા હતા. તો આ એક ભ્રષ્ટાચારનું મોડેલ આપણે ગુજરાતમાં થઈ ગયું છે. એ નરેન્દ્ર મોદી હતા ત્યારે પણ હતું અને આજે પણ છે. એટલા માટે છે કે જીએસપીસી ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન જે છે એમાં ઓઇલ કાઢવા માટે કૃષ્ણા ગોદાવરીમાં જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા એ 20,000 કરોડ રૂપિયા પાણીમાં જતા રહ્યા. એમાંથી કેટલું ક્રૂડ ને ગેસ મળ્યો છે? માત્ર 300 કરોડ રૂપિયાનું. તો આ ત્યાં ખોટું કામ કરીને એક ખોટી પદ્ધતિ ઊભી કરીને ત્યાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા. બેનામી અમેરિકાની કંપનીઓ ઊભી કરીને એને આમાં લાવવામાં આવી. આવા અનેક સીએજીએ જાહેર કરેલી વિગતો છે. સીએજીએ નરેન્દ્ર મોદીની સરકાર વખતે શરૂઆતના નરેન્દ્ર મોદીના 7 વર્ષની સરકારમાં સીએજીએ જે 7 વર્ષના અહેવાલો જાહેર કર્યા હતા ત્યારે મેં એક વખત ગણતરી કરી હતી કે 1 લાખ કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના કિસ્સાઓ સીએજીના રિપોર્ટ્સમાં મૂકવામાં આવ્યા હતા. અને આનો આખો અહેવાલ આપણા અમદાવાદના જ એક ન્યૂઝપેપરે એક પૂરું પાનું ભરીને એ સમાચાર છાપ્યા હતા કે 1 લાખ કરોડનો ભ્રષ્ટાચાર આ થયો છે. તો આવા તો કેટલાય કિસ્સાઓ છે હરિભાઈ. અને હવે સીએજી ના રિપોર્ટ તો જાહેર થતા નથી. જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના રિપોર્ટ આ રીતના જે સીએજી તપાસ કરે છે તો જાહેર થતા નથી. તો આવી હાલત આવી છે. કોણ કરે છે આ બધું? કરાવી કોણ રહ્યું છે? તમે જે કહ્યું એના સંદર્ભમાં જ એક વાત મને સૂજે છે, અત્યારે યાદ આવે છે કે 1 લાખ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર નરેન્દ્ર મોદીએ કર્યો એવો આક્ષેપ કરનાર ગોરધન ઝડફિયા એ છે ને અત્યારે મોદીની ચરણ પાદુકા લઈને ફરતા હોય એ પછી શું થાય? મુશ્કેલી આ છે કારણ કે એ છે ને જાહેરમાં કહેતા હતા. અને બીજું, ગોરધન ઝડફિયા ભાજપમાં હતા, વચ્ચે થોડો સમય એ છે ને જરા અલગ પક્ષ ઉભો કર્યો. હવે એ કોના લાભાર્થે કર્યો તો એ તો હવે ઇન્ટરપ્રિટેશન નો સવાલ છે. પણ એ પાછા છે ને નરેન્દ્ર મોદી ના ચરણોમાં બેઠા ત્યાર પછી છે ને પેલો 1 લાખ કરોડ રૂપિયાના એમના ભ્રષ્ટાચારનું શું થયું એ ખબર નહીં પડી. મને લાગે છે આ લોકો આક્ષેપો કરે છે પણ પછી આગળ ઉપર કઈ કરતા નથી. એટલે ખરેખર આક્ષેપો કરે છે હરિભાઈ. એ ગોરધન ઝડફિયા સાથે એ સમયે મારે પણ વાત થઈ હતી. આક્ષેપો કરે છે એટલું જ નહીં, એની પાસે તમામ પુરાવા હતા. તમામ પુરાવા 1 લાખ કરોડનો ભ્રષ્ટાચાર નરેન્દ્ર મોદીની સરકારમાં થયો છે. એક્શન કેમ નહીં? એક્શન ન લેવાય. અને ત્યારે ગોરધન ઝડફિયાએ ચેલેન્જ પણ આપી હતી કે મારી સામે ભાજપના એક પણ નેતા આવે, ગાંધીનગરમાં જેટલા નેતાઓ બેસે છે એમાંથી એક પણ નેતા આવે તો એની સાથે ચર્ચા કરવા તૈયાર છું અને આ એક પછી એક પુરાવા એમની સમક્ષ હું જાહેર કરવા તૈયાર છું. અને પત્રકારોને કેટલાક પુરાવા પણ આપ્યા હતા એમને. નહીં, તમે કહ્યું એમ કેગનો રિપોર્ટ એ સૌથી મોટો પુરાવો છે. બોફર્સમાં તો છે ને રાજીવ ગાંધીની સરકાર દૂર થઈ ગઈ, તમને ખબર છે, જેની અંદર કશું જ ન નીકળ્યું. 64 કરોડનો માત્ર એમાં છે ને જે કેગે રિપોર્ટ આપ્યો એ ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સભ્ય થયા અને પછી છે ને રાજપાલ થઈ ગયા TN ચતુર્વેદી. હવે તો દિવંગત થઈ ગયા પણ મારી એમની સાથે ઘણીવાર વાત થતી હતી, સમજ્યા? પણ પ્રશ્ન એ છે તો ગોરધન ઝડફિયાએ એ વખતે પુરાવા આપ્યા તો ગોરધન ઝડફિયાએ જઈને હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં કેમ એ મૂવ ન કર્યું? પ્રશ્ન એ છે. અત્યારે ધારો કે અમિત ચાવડા છે આખા રાજ્યની અંદર ફરી રહ્યા છે, સરકાર ભ્રષ્ટાચાર કરી રહી છે એની વાતો કરી રહ્યા છે, મીડિયાને બાઇટ આપી રહ્યા છે, પણ એના સામે એક્શન લેવા માટેના જે ફોરમ છે એમાં કેમ નથી જઈ રહ્યા પુરાવાઓ સાથે? પ્રશ્ન આ થાય છે દિલીપભાઈ. વાત સાચી છે. એ જે આપણું અત્યારનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એના માટે ઉભી રહેલી સંસ્થાઓ જે છે કે ભ્રષ્ટાચારની તપાસ કરી શકે એવી, એક છે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ACB જેને આપણે કહીએ છીએ, એ એક છે. બીજું કે કોઈ રાજકીય નેતાઓ સામે જ્યારે પગલા ભરવા એને કોઈ ભ્રષ્ટાચાર કરેલો હોય અથવા તો સત્તાનો ગેરઉપયોગ કરેલો હોય તો એની સામે કેસ ચલાવવા માટે આપણી પાસે લોકાયુક્ત છે જ ઓલરેડી. આખા દેશની જે કેટલાક રાજ્યોએ લોકાયુક્ત બનાવ્યા તેમાં ગુજરાતે પણ બનાવ્યું હતું. આજે લોકાયુક્તમાં ફરિયાદ થાય છે તો એ ફરિયાદની એક પણ વિગતો કોઈ જાહેર કરી શકતું નથી એવો કાયદો છે. આવો કાયદો છે.
તો આ જે અને લોકાયુક્ત નિયુક્ત કોણ કરે છે? ચીફ મિનિસ્ટર નિયુક્ત કરે છે, એને અનુકૂળ હોય એ નિયુક્ત કરે છે, બરાબર છે. બીજું, એન્ટી કરપ્શન બ્યુરો ની અંદર જે મુકાય ડાયરેક્ટર તરીકે, એ પણ જેને ચીફ મિનિસ્ટર ને અનુકૂળ હોય એ જ મુકાય છે. એટલે આ તો કુલડીમાં જ ગોળ ભાગવાનો છે. પણ મારું એમ કેવું છે કે તમારે દસ્તાવેજો સાથે તમે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં કેમ નથી જતા? મારો પ્રશ્ન પણ આ છે. અચ્છા, એક ઉદાહરણ આપી દઉં તમને હરિભાઈ. અમરસિંહ ચૌધરી જ્યારે વનપ્રધાન હતા, હા, પછી એ સીએમ થયા, તો એ જે વનપ્રધાન હતા એના સમયમાં વ્યારામાં વૃક્ષો કાપી નાખવાનું મોટું જે આખું કૌભાંડ જાહેર થયું હતું, એ જાહેર કરનાર એક IAS અધિકારી હતા, GA પટેલ. એમણે આખું કૌભાંડ જાહેર કર્યું હતું અને એમણે લોકાયુક્તમાં જે ફરિયાદો થઈ હતી, બીજા થર્ડ પાર્ટીએ ફરિયાદ કરી હતી, પણ આ જેમણે ફરિયાદ કરી એના જેમણે કામ ચલાવ્યું હતું લોકાયુક્તની બહાર વન વિભાગમાં, એમાં GA પટેલ હતા. એણે લોકાયુક્તમાં તમામ પુરાવા આપીને આપણા ચીફ મિનિસ્ટર, ભૂતપૂર્વ ચીફ મિનિસ્ટર અમરસિંહ ચૌધરી સામે જબરજસ્ત જજમેન્ટ લાવવામાં સફળ રહ્યા હતા. એ જજમેન્ટ આજે પણ CMOમાં પડેલું છે. કોઈ એક્શન નહીં, કોઈ પગલા નહીં, કારણ કે લોકાયુક્ત કે જે કઈ જજમેન્ટ આપે એમાં પગલા ભરવા કે ન ભરવા એ ચીફ મિનિસ્ટરનો અધિકાર છે. અરે આવતી કોઈ અદાલત હોઈ શકે? આવતું કોઈ લોકાયુક્ત હોઈ શકે? તો ગુજરાતમાં ભ્રષ્ટાચારને પોષવા માટે જ લોકાયુક્તની નિમણૂક થાય છે એવું માનવાને પૂરતા કારણો છે. કારણ કર્ણાટકની અંદર લોકાયુક્ત જે હોય છે એની પાસે કેટલા પાવર્સ છે. હી કેન ગેટ ધેમ અરેસ્ટેડ ઓલ્સો. તમને ખ્યાલ હશે, કર્ણાટકની અંદર લોકાયુક્તનો કાયદો, આપણે એનો પણ અભ્યાસ કરવો જોઈએ. જે લોકો આપણા દર્શકોમાંથી જેમને રસ છે એ લોકોએ આનો અભ્યાસ કરવો જોઈએ. અને બીજું, ધારો કે ગુજરાતનો કાયદો નબળો છે અથવા તો ચીફ મિનિસ્ટરને એની અંડરમાં છે, કારણ ચીફ મિનિસ્ટરની સામે મારે તો જેને ધારો કે ફરિયાદ કરવી હોય તો પણ લોકાયુક્તમાં જવું પડે, અને એ પછી જો નિર્ણય ચીફ મિનિસ્ટરે કરવાનો હોય તો પછી એનો કોઈ અર્થ જ નથી. મુશ્કેલી આ છે. તો આ તો કુલડીમાં ગોળ ભાંગવાની વાત છે. કુલડીમાં ગોળ ભાંગવાની વાત છે. હા, યસ. ને અને એવો જ કાયદો હોવો જોઈએ. ખરેખર તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ જે નક્કી કરે એમાં નિયુક્તિ કરે અને એ તપાસ કરે, ને તપાસ એક ન્યાય રીતે એનું માળખું હોવું જોઈએ. આ તો રાજકારણીઓ કાયદો પસાર કરી દીધો વિધાનસભામાં અને પોતે કહી દીધું કે હા, લોકાયુક્ત તો તમે ફરિયાદ કરી શકશો. પછી શું? મને યાદ છે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ભ્રષ્ટાચારનો બહુ મોટો કિસ્સો અમદાવાદમાં આવ્યો હતો બહાર, અને એમાં એ સમયે અમદાવાદના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂકેલા, પછી હાઉસિંગ બોર્ડમાં ગયા હતા પ્રફુલ બારોટ, હા, બરાબર છે. એમની સામે કેસ થયો હતો, એની સામે જજમેન્ટ આવી ગયું. શું પગલા ભરાયા આજ સુધી? ભાજપના નેતા, ભાજપનું માળખું, ભાજપે નિયુક્ત કરેલા લોકાયુક્ત, કશું જ ના થયું. તો લોકાયુક્ત છે ને એ આપણે બધાને મૂર્ખ બનાવવા માટેની બનાવેલી સંસ્થા છે કે જેની પાસે નથી નખ કે નથી એની પાસે એની દાંત, માત્ર ને માત્ર એક મોરું છે, સિંહનું મોરું, કે જે શિકાર કરી શકતો નથી. બધું જ કરે છે, એને વાલા કરે છે, વાલા કરીને છોડી દે છે, કારણ કે એની પાસે કોઈ દાંત તો છે નહીં. દાંત હોય તો એને મારી શકે, શિકાર કરી શકે ને. પરંતુ આ નખ અને દાંત વગરનું આપણો લોકાયુક્ત છે એને ખરેખર સુધારવું જોઈએ. જો આ રાજનેતાઓને સીધા કરવા હોય તો આ એકમાત્ર રસ્તો છે કે એનું માળખું એવું બનાવો કે એના એક ન્યાયમૂર્તિ તરીકે ત્યાં કામ ચાલે અને એમાં પગલા ભરાય. આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ચૂંટણી લડતા હતા ત્યારે 2014 પહેલા એમને વચન આપ્યું હતું કે આખા દેશને કે જેટલા રાજકીય નેતાઓ સામે કેસ પેન્ડિંગ છે, પડતર છે, એ ઝડપથી ચાલી જાય એ માટે હું અલગ એની અદાલતો બનાવીશ. આજે એક પણ ન બનાવી. કેમ? હું ખાતો નથી ને ખાવા નથી દેતો એટલા માટે? કે પછી હું ખાતો નથી પણ કરોડો ખાય છે તો એની સામે હું આંખ બંધ કરી દઈશ, આવા કોઈ કાયદાઓ નહીં લાવું? આવો મતલબ નીકળે છે એનો. રાઈટ. પણ મને લાગે છેલ્લે ગિરીશભાઈ, મને એવો એક પ્રશ્ન પણ થાય છે, આપ એના પર કમેન્ટ કરીને આપણે સમાપન કરીએ. ગુજરાતમાં પ્રજાને ભ્રષ્ટાચાર કોઠે પડી ગયો છે એમ નથી લાગતું તમને? પોતાનું કામ થાય તો ભ્રષ્ટાચાર કરવામાં પ્રજાને કઈ વાંધો જ નથી એવું નથી લાગતું? જો હરિભાઈ,
આનો એક જ જવાબ આપે છે કે લોકોને બહુ ઝડપથી બધું જોઈએ છે, બધું જ ઝડપથી જોઈએ છે. એને ધીરજ નામની કોઈ ચીજ નથી રહી. એને કામ કરાવવું છે, બરાબર છે, પરંતુ એને 10 દિવસ રાહ નથી જોવી. સિસ્ટમ છે, સિસ્ટમ પ્રમાણે કામ થઈ શકે છે, નથી થઈ શકતું એવું નથી. તમારામાં લડવાની તાકાત હોય તો થઈ શકે છે, પરંતુ લોકોને લડવું નથી, એની પાસે સમય નથી. અને એને હવે માની લીધું છે કે આ જ રીતે સરકારો ચાલવાની છે. કોંગ્રેસની સરકાર પણ આ જ રીતે ચાલતી હતી, ચીમનભાઈની સરકાર પણ આ જ રીતે ચાલતી હતી, શંકરસિંહ વાઘેલાની સરકાર પણ આ જ રીતે ચાલતી હતી, અને નરેન્દ્ર મોદીની સરકાર પણ આ જ રીતે ચાલતી હતી. હવે આનંદીબેન રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલની સરકાર પણ આ જ રીતે ચાલવાની છે એવું લોકોએ માની લીધું છે. અને એના માટે આ ભ્રષ્ટાચાર માટે જો સૌથી કોઈ જવાબદાર હોય તો આપણે બધા છીએ. એકદમ સાચી વાત દિલીપભાઈ. આજે આપ અમારી સાથે જોડાયા અને આપે છે ને બહુ જ મોકળાશથી વાત કરી. ભ્રષ્ટાચાર માટે આપણે બધા જવાબદાર છીએ, કારણ કે 2 હાથે તાળી પડે, 1 હાથે નહીં. એટલે ભ્રષ્ટાચાર કરવા માટે અધિકારીઓ ધારો કે પૈસા માંગે ત્યારે પૈસા આપવા માટે પણ જ્યારે જે લોકો જવાબદાર હોય એ લોકો પણ એટલા જ દોષિત છે. પોતાનું કામ કઢાવવા માટે દિલીપભાઈએ છેલ્લે જે કહી વાત કે એમને ફટાફટ એમના કામ થાય એવું એ અપેક્ષિત માને છે. એટલે મને લાગે છે ભ્રષ્ટાચાર અત્યારે સર્વવ્યાપી છે, પણ મને લાગે છે કે આ મુદ્દો આવતા દિવસોમાં ક્યારેક તો થશે જ. અને લોકો એક જ મુદ્દો બહુ સરસ મુદ્દો છે, લોકો માટે બહુ મહત્વનો. કેશુભાઈની સરકાર હતી ત્યારે એમને લોકાયુક્ત જેવી દરેક તાલુકા જિલ્લામાં એમને રચના કરી હતી કે ત્યાં તમે ફરિયાદ કરી શકો છો અને ત્યાં અધિકારીઓ સામે એની પગલા ભરાશે. અને એને ટાઈમલાઈન નક્કી કરી હતી કે કયું કામ કયા સમયમાં થઈ જવું જોઈએ, એ સમયમાં ન થાય તો અધિકારી સામે પગલા ભરવા. આ એટલી ઝડપી સલાહ વ્યવસ્થા હતી, પરંતુ નરેન્દ્ર મોદી આવીને બંધ કરી દીધી. જી 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 ના, સાચી વાત છે. આપ અમારી સાથે જોડાયા. મને લાગે છે લોકોના જાગરણ માટે, લોકો જાગે, પોતાના અધિકારો માટે જાગે, ભ્રષ્ટાચાર વિરોધી ભૂમિકા લઈને આગળ વધે, એટલી અપેક્ષા સાથે આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.